અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની જે કલમો છે એના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 26ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર જે 26 છે, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો સ્વાતંત્ર્ય. મિત્રો, કલમ નંબર જે 25 છે એ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાને લગતી કલમ છે, જ્યારે કલમ નંબર જે 26 છે એ સમુદાય માટેની ધાર્મિક સ્વતંત્રતાને લગતી કલમ છે. 25માં વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાની વાત છે, 26માં સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતાની વાત છે. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ વિભાગને ધાર્મિક અને સખાવતી હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. એટલે કે આ જે ગ્રુપના જે લોકો છે, સંપ્રદાયના લોકો છે, એમને ધાર્મિક બાબતો માટે સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો એમને અધિકાર છે. આ ઉપરાંત ધાર્મિક બાબતોમાં પોતાનો વહીવટ પોતે કરવાનો એમનો અધિકાર છે. એટલે કે એ સંસ્થાઓનો વહીવટ એ પોતે કરવાનો અધિકાર છે. જોઈએ પછીની વિગત. સ્થાવર અને જંગમ મિલકતની માલિકી અને સંપાદનનો અધિકાર છે. આવા જે સંગઠનો છે, ધાર્મિક સંસ્થા, તો એને સ્થાવર અને જંગમ મિલકત છે એનો માલિકી અને એવી સંપાદન કરવાનો અધિકાર છે. આવી જે મિલકત છે એનો કાયદા અનુસાર વહીવટ કરવાનો પણ એમને અધિકાર છે. ધારો કે આવા કોઈ સંગઠન પાસે મિલકત હોય તો એ મિલકતનો એમને વહીવટ કરવાનો અધિકાર છે. દરેક સંપ્રદાયને ધાર્મિક બાબતોમાં પોતાની રીતે વહીવટ કરવાનો અધિકાર આ કલમ હેઠળ આપવામાં આવ્યો છે. અને આ જે કલમ છે એ કલમ હેઠળ સરકાર જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યના કારણોસર એમાં નિયંત્રણો છે એ લાદી શકે છે. એટલે એમાં થોડાક નિયંત્રણો સરકાર ઈચ્છે તો મૂકી શકે. મિત્રો, બંધારણ માટે અમારા ખૂબ જ અગત્યના પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3 માટે, કોન્સ્ટેબલ માટે એ ખૂબ ઉપયોગી પુસ્તક છે. 115 રૂપિયા એની કિંમત છે. જ્યારે જેને ડિટેલમાં સ્ટડી કરવી છે એવા વિદ્યાર્થીઓ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે, જેની કિંમત 425 રૂપિયા છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજ 10થી 15 જેટલી પોસ્ટ તેમજ 2-3 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે, ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતું મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એમાં જોઈન થઈ જશો. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.